રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે ધોરાજી પંથકમાં વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સારા વરસાદની આશાએ ખેડૂતોએ કપાસ, મગફળી જેવા વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું। ધોરાજીમાં સતત 2 દિવસથી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, જેને લઈ વિવિધ પાકોને જીવંત દાન મળ્યું હતું। ધોરાજી તાલુકાની અંદર અત્યારે ચોમાસાનો ટાઈમ થયો ને વરસાદ પડેલો છે। જે આગતરું વાવેતર કરેલું હતું એને વરસાદનો બહુ ફાયદો થયો। ખેડૂતો ખુશખુલ્લા છે, કારણ કે હજી અમુક તાલુકાની અંદર ને અમુક ગામડાની અંદર વરસાદ નથી થયો, તો અત્યારે ખાસ વરસાદ જો વરસાદ થઈ જાય તો સમયસર વાવણી થઈ જાય। વરસાદ જેને ઓરબીન કપાસ ને આંતેન વાવેતર કર્યા એને ફાયદો થયો હોય। બાકી હવે સોયાબીન ને તુવેર ને એ પછી હવે વાવેતર વરસાદ સારો થાય એટલે વાવશું। બાકી તો બીજું તો વાવેતર અત્યારે કર્યું ન હોય, તુવેરનું કે કપાસનું કે એડાનું, કપાસનું કર્યું હોય। બાકી તુવેર કે એ સોયાબીન કે વાવેતર હવે વરસાદ થાય પછી વાવવાના આવે।